નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અષાઢ વદ બીજથી શરૂ થઈને શ્રાવણ બીજ સુધી ચાલનારા હિંડોળા ઉત્સવ વિશે વાત કરવાના છીએ. આ પવિત્ર અવસરે આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમપૂર્વક હિંડોળા ઝુલાવીને મનોવંચિત ફળની પ્રાપ્તિ કરીએ છીએ. તો આજે આપણે આ ઉત્સવનો મહિમા સાંભળીશું. ક્યારથી તેની શરૂઆત થઈ, શું તેનું મહાત્મય છે તથા તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો પણ આપણે જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. શ્રીજી તારો હિંડોળો ઝાકમ જોર, ઠાકોરજી તારો હિંડોળો ઝાકમ જોર. આ પંક્તિઓ જ હિંડોળા ઉત્સવની ભવ્યતા અને દિવ્યતા દર્શાવે છે. નાથદ્વારામાં શ્રીનાથજી સ્વરૂપે, દ્વારકામાં દ્વારિકાનાથ સ્વરૂપે, ડાકોરમાં રાજા રણછોડરાય સ્વરૂપે અને શામળાજીમાં શામળિયા શેઠ બનીને ઠાકોરજી હિંડોળામાં બિરાજમાન થાય છે. હિંડોળાના તો અસંખ્ય પદો છે કે જેના ગાવાથી, કીર્તન કરવાથી જીવનના દોષો નાશ પામે છે. ભગવાનને કીર્તન અત્યંત પ્રિય છે. વ્રજ ભક્તો અનેક રાગોમાં હિંડોળા પદો ગાઈને પ્રભુને રીઝવે છે અને કહેવાય છે કે પ્રભુ ફક્ત મન અને ભાવ જુએ છે. જો પ્રભુ પ્રસન્ન થઈ જાય તો જીવનને મૃત્યુ સાર્થક બની જાય. હિંડોળા ઉત્સવ એટલે કે હરિને પ્રેમના ઝૂલે ઝૂલવવાનો અણમોલ અવસર. તે આત્માને પરમાત્મામાં જોડીને ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર. હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનનું સામીપ્ય અને સમર્પણનો ભાવ. આ ઉત્સવ દરમિયાન આપણને પ્રભુની નિકટ આવવાની તક મળે છે, કારણ કે દેવશયની એકાદશી પછી પ્રભુ પોતાના ભક્તોને નજીક બોલાવે છે. હિંડોળા ઉત્સવ દરમિયાન આપણે ઠાકોરજીને હિંડોળા પર પધરાવીને લાડ લડાવીએ છીએ, તન મન ધનથી સેવા કરીએ છીએ. આ ઉત્સવમાં પ્રભુ મંદ મંદ હાસ્ય કરીને હિંડોળામાં બિરાજમાન થાય છે અને આપણા મન મોહે છે. ત્યારે સાધુ સંતો મૃદંગ, પખાલ, મંજીરા, ઢોલક વગેરે તાલબદ્ધ રીતે વગાડીને હિંડોળાના પદો ગાઈને ઉત્સવ મનાવે છે. હિંડોળાના ઉત્સવ દરમિયાન ગાયન અને વાદનનું વિશેષ મહત્વ છે. આપણું મન પણ આ કલામાં પરોવાઈ જાય છે. દર વર્ષે અષાઢ શ્રાવણ માસની વરસાદી ઋતુમાં આ હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. અષાઢ વદ બીજથી ભક્તો હિંડોળા બનાવે છે અને સાંજે આરતી પછી ઠાકોરજીને હિંડોળામાં પધરાવીને હિંડોળાના પદો ભક્તિભાવપૂર્વક ગાય છે, પ્રભુને પ્રેમથી ઝુલાવે છે. અને ચાતુર્માસમાં આવતો આ ઉત્સવનો વિશેષ મહિમા છે. પ્રાચીન કાળથી જ આપણા સંપ્રદાયમાં હિંડોળા પર્વનું વિશેષ મહત્વ રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની બાલ્યાવસ્થાની સાધના અને આરાધનાના આ ધર્મોત્સવનો આરંભ અષાઢ વદ એકમ, બીજ કે ત્રીજથી થાય છે, જે સ્થળ અને પરંપરા મુજબ અલગ હોઈ શકે છે. હિંડોળા ઉત્સવ દરમિયાન ભાવિકો હૈયાના હિંડોળે પાલનહારને ભાવ અને ભક્તિથી ઝુલાવવા ભારે ઉત્સાહિત જોવા મળે છે. ખાસ કરીને હવેલીઓ, સ્વામિનારાયણ મંદિર, શ્રી કૃષ્ણ રાધાજીનું મંદિર, શ્રી રામજીનું મંદિર અને દરેક વૈષ્ણવ મંદિરમાં હિંડોળાનું ભવ્ય સુશોભન કરવામાં આવે છે. નિત્યક્રમ મુજબ નિયત સમયે સુરંગના પ્રારંભ બાદ અવનવા પચરંગી ફૂલો, ફળો, શાકભાજી, આસોપાલવ, કાચ, સાવન ભાદો, સૂકા મેવા, મોતી, બગીચા, જરદોશી, સ્ટોન, રાખડી, પવિત્રા, ચલણી સિક્કાઓ વગેરે જેવી અનેક વસ્તુનો ઉપયોગ કરીને કલાત્મક રીતે હિંડોળો બનાવે છે અને તેમાં ઠાકોરજીને ભાવપૂર્વક ઝુલાવે છે. આ એક માસ સુધી ચાલતા હિંડોળા ઉત્સવનું શ્રાવણ વદ બીજના દિવસે સમાપન થાય છે. દ્વારકાને શામળાજી જેવા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ અંતર્ગત ફૂલોના હિંડોળામાં ભગવાન બિરાજમાન થઈને ભક્તોને ધન્યતાનો અનુભવ કરાવે છે. વર્ષા ઋતુનો પ્રારંભ થાય અને દેવશયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીનો ચાતુર્માસનો ઉત્સવો અને વ્રત તહેવારોથી ભરેલો હોય છે.
આ સમયગાળામાં ભગવાનની લીલા કથા સાંભળવી, તેમની સેવા કરવી, તેમની નજીક જવા માટેના વિવિધ ઉત્સવ ઉજવવા. આમાં ભક્તો પોતાના સર્વે પાપો નષ્ટ કરી શકે છે, તપ કરી શકે છે અને પોતાનો નવો જન્મ સાકાર કરી શકે છે. દેવઉઠી એકાદશી આવે ત્યારે શરીરમાં નવું તેજ ઉત્પન્ન થાય છે. વ્રત તહેવારો દ્વારા શરીરમાં એક નવું ઓજ અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. અયોધ્યા અને વૃંદાવનમાં ઘણા મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ઝૂલા ઉત્સવ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં પણ વૈષ્ણવ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. વૈષ્ણવી પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસલીલા કરી તેની સ્મૃતિઓ તાજી કરવા માટે તેમને હિંડોળામાં ઝૂલાવવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન પ્રસન્ન થઈને હિંડોળા ઝૂલે ત્યારે સર્વે ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે અને તેથી જ વર્ષમાં આવતો 1 માસ ચાલનારો આ હિંડોળાના ઉત્સવના દર્શનનું વિશેષ મહત્વ છે. આ હિંડોળા ઉત્સવમાંથી અનેક ઉપદેશો અને પ્રેરણા પણ મળે છે. જેમ હિંડોળામાં બેસનાર વ્યક્તિએ સાંકળ પકડી રાખવી પડે છે, તેમ જીવનરૂપી હિંડોળામાં પણ સંયમ અને સાવધાનીની સાંકળ પકડી રાખવી પડે, નહીં તો ક્યારે પડી જવાય તેની ખબર ન પડે. જીવનમાં પણ ઝૂલાની જેમ ચડતી પડતી આવવાની અને જવાની, સુખ દુઃખના વારા આવવાના અને જવાના, પરંતુ તેમાં આપણે ક્ષમતા રાખીએ, મર્યાદા રાખીએ અને હરીને હૈયામાં ધારણ કરીને હિંડોળે ઝૂલવાનું છે, અર્થાત આ જીવન મૃત્યુને પાર કરવાનું છે. જીવનમાં કેટલાય કષ્ટો આવે, ક્યારે એક સરખો સમય રહેતો નથી. આ હિંડોળા આપણને તે જ બતાવે છે. માટે આ સમય દરમિયાન આ જીવનરૂપી ઝૂલામાં સદાય સંયમ રાખીને, સાવધાની રાખીને, સમજણ રાખીને, અંતરથી ભગવાનને પ્રાર્થના કરીને, તેમનું સ્મરણ કરીને જીવન જીવવું, તે જ આ હિંડોળા ઉત્સવ આપણને દર્શાવે અને બોધ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ ડાળીમાં હિંડોળો કરીને ઝૂલ્યા હતા અને તેના સ્મરણમાં આપણે આજે હિંડોળાનો ઉત્સવ મનાવીએ. ઘરે પણ વૈષ્ણવોને ભક્તો હિંડોળા ઉત્સવ ઉજવે છે, ભગવાનને હિંડોળે ઝૂલાવે છે. ભક્તો પોતાની રીતે અલગ અલગ મનોરથ પૂર્ણ કરે છે. જેવી જેની શક્તિ એવી એની ભક્તિ. હિંડોળા ઉત્સવ એટલે કે પ્રભુને પ્રેમથી ઝૂલાવવાનો અને નવી નવી વસ્તુઓથી તેમને ભાવપૂર્વક અર્પણ કરવાનો, ભક્તિના પુષ્પો પ્રભુના ચરણ કમળમાં ધરવાનો અવસર. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું સ્મરણ પણ આ હિંડોળા ઉત્સવ દરમિયાન થાય છે. હિંડોળાના પદો હવેલીઓમાં ગવાય છે અને પ્રભુને લાડ લડાવવામાં આવે છે. ઘરમાં નંદાલય હોય એવો ભાવ થઈ જાય છે. હિંડોળા આમ તો અનેક પ્રકારના હોય, ચાંદીના હોય, સોનાના હોય, લાકડાના હોય કે પછી કોઈ પણ ધાતુના હોઈ શકે છે. જેવી જેની ભક્તિ અને ભાવ હોય તે પ્રમાણે શક્તિ મુજબ પ્રભુના હિંડોળા શણગારાય છે અને પ્રભુને બિરાજમાન કરીને ઝૂલાવાય છે. રાધા રાણી સહિત શ્રી યમુનાજીનું પણ આ હિંડોળા ઉત્સવમાં સ્મરણ થઈ આવે છે. યમુનાષ્ટકના પાઠ થાય છે, યમુનાજીના હિંડોળા ગવાય છે તથા ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ લીલા કથાઓનું ગાન થાય છે. અને આ હિંડોળા ઉત્સવ બાદ જ્યારે જન્માષ્ટમી આવે છે, જ્યારે પ્રભુનો જન્મ ઉત્સવ મનાવવામાં આવે છે. આમ આ ચાતુર્માસ ભગવાન શ્રી હરિને સમર્પિત છે. ભગવાન નારાયણની ભક્તિ કરીને, મહાદેવની ભક્તિ કરીને ભક્તો પોતાનું કલ્યાણ કરી શકે છે. તેમના ચરણોની સેવા કરીને પ્રભુની નજીક જઈ શકે છે. અને આજ ચાતુર્માસનું મહાત્મય છે. હે પ્રભુ, જેવી રીતે આપ રાધા રાણી સંગ હિંડોળામાં બિરાજમાન થઈને ભક્તોના મન મોહો છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો, એવી જ રીતે હે પ્રભુ, અમારા હૃદયમાં બિરાજમાન થજો, અમને આ ભવસાગર પાર ઉતારી દેજો. કારણ કે હે નાથ, અમને આપનો જ આશ્રય છે. હે પ્રભુ, આ ભવસાગરમાંથી પાર ઉતરવા માટે જેમ નૈયા સમુદ્રની વચ્ચે હાલક ડોલક થાય, તેમ અમારું મન, ચિત્ત અને બુદ્ધિ તથા આ શરીર પણ હાલક ડોલક થાય છે. ત્યારે હે પ્રભુ, તમે જ અમારી આ જીવન નૈયાને પાર ઉતારજો. તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે હિંડોળા ઉત્સવનો મહિમા કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સત્સંગ કર્યો હશે અને હવે આપને હિંડોળા ઉત્સવનું મહિમા સમજાઈ ગયો હશે.
શા માટે હિંડોળા દર્શનનું મહત્વ છે તે પણ જાણ્યું. તો આવી જ રીતે હિંડોળા ઉત્સવમાં આપણે નિત્ય અવનવા હિંડોળાના કીર્તન સાંભળવાના છીએ. તો આપ સૌ લોકો અમારી સાથે તે હિંડોળાના કીર્તન સાંભળજો, આપને જરૂર પસંદ આવશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં જો આપ પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલમાં જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.